सत सत नमस्कार निरंजना दीदी को मंचस्थ महानुभाव अने सामे बैठेला तमाम श्रोतागणों भाई श्री आमंत्रण आपवा आव्या हता त्यारे मने के साहेब तमारे नशा व्यक्ति विषे सांभळवानुं छे एटले आव्यो तो मळवा अने बेसाड्यो दळवा એટલે મેં કીધું ચલો આજે એક શાંતિથી હું દીદીને સાંભળીશ. એમને પૂછ્યું એટલે મને કે આ રીતે પ્રોગ્રામ છે. મેં કીધું કંઈ વાંધો નહીં, પણ દીદીએ સરસ મજાની વાત કરી છે, એકદમ ઉદાહરણ સાથે વાત કરી છે. જે રીતે સિગરેટ પીતો હોય છે એ વ્યક્તિ પોતાના શરીરને તો નુકસાન કરે જ છે, પણ નથી પીતો એને વિશેષ નુકસાન કરે છે. એનો ધુમાડો જે આપણા શરીરમાં જાય છે અને વિશેષ નુકસાન કરે છે. એ જ રીતે દરેક વ્યસન છે. તમાકુની પણ વાત કરી છે દીદીએ, દારૂની પણ વાત કરી છે, કેન્સર કઈ રીતે થાય છે અને કેન્સર થયા પછી એનું કેવું મુક્ત થઈ જાય છે, આ બધી બહુ સરસ વાત કરી છે. સાથે સાથે આપણે જોઈએ છે તો આ મોબાઈલનો પણ એક નશો છે, એ પણ એક નશો છે. તમે જુઓ તો 5-5 મિનિટે મોબાઈલ છે ને આમ જોતા જોઈએ છે, તો એ પણ એક નશો છે. આપણા ઘેર સંબંધી આવ્યા હોય, મિત્રો આવ્યા હોય કે કોઈ મળવા આવ્યું હોય તો પણ આપણે એની સાથે વાતો ઓછી કરીએ છીએ અને મોબાઈલમય બની જઈએ છીએ. તો એના કારણે પારિવારિક જે સંબંધો જે છે એ મનુષ્યથી દૂર જતો જાય છે. એટલે નશા આપણે જોઈએ તો જે દીદીએ વાત કરી, બહુ સરસ વાત કરી છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી એમનું પણ સ્વપ્ન છે ભારતને વિકસિત ભારત કઈ રીતે બનાવવો. નશાયુક્ત આપણા યુવાનો જો નશાયુક્ત હશે તો આપણું ભારત જે છે એક આવનારી પેઢી જે છે એક તંદુરસ્ત ભારત સરસ મજાનું આપણે ઊભું કરી શકીશું અને વિશ્વની સામે આપણે હરણફાળ ભરી શકીશું. તંદુરસ્ત વ્યક્તિ હશે તો, યુવાનો તંદુરસ્ત હશે તો આપણો ભારત દેશ પણ તંદુરસ્ત હશે. અને એ તંદુરસ્ત થશે, યુવાન તંદુરસ્ત હશે. આર્થિક રીતે જો પણ એ વ્યવસ્થિત રીતે દારૂ કે એવો કોઈ નશો નહીં કરે તો યુવાનો જે છે એ સરસ મજાની સમૃદ્ધમય આખા ભારતને લઈ જશે. એટલે જે મોદી સાહેબનું જે વિઝન છે, દીદીએ પણ સરસ મજાનો વિષય રાખ્યો છે. મને એવું લાગે છે કે મારે પણ 7 દિવસ શિબિરમાં જોડાવવું જ જોઈએ એવું મને લાગે છે. અને હું ચા પણ પીતો નથી, અમારું ફેમિલી જે છે ચા પણ પીતું નથી, પણ એક એવા વિચારો છે કે જેના કારણે હું જે જગ્યાએ છું, જે દીકરીઓ મારા ત્યાં જે અભ્યાસ કરી રહી છે, તો હું આમાંથી 7 દિવસમાંથી પસાર થઉં અને કંઈક નવું ભાથું લઈને જવું તો મારા ત્યાં 500,000 દીકરીઓ જે છે એ દીકરીઓને એ વાત હું મૂકું અને પછી એ લોકોને મેં અનુભવ્યા પછી દીકરીઓને પણ આ બાજુ શિબિર બાજુ એમને પણ મોકલું. તો દીકરાઓ તો એક ઘર તારે છે પણ દીકરીઓ તો 2 ઘર તારતી હોય છે. એટલે મને અહીંયાથી એવું લાગે છે કે ખરેખર દીદીને પણ હું કહું છું અને આ 7 દિવસનું ચાલુ થાય ત્યારે એ શિબિરની અંદર હું ચોક્કસ જોડાઈશ. મારા અંકલ આમ તો વર્ષોથી બ્રહ્માકુમારી સાથે જોડાયેલા છે, એમની સાથે વાત થઈ ભાઈશ્રી સાથે ત્યારે કે અશ્વિનભાઈ જે છે અમારા આમાં પાટણમાં જે છે એ આની સાથે, મારું નેટિવ પાટણ છે એટલે એની સાથે એ પણ વર્ષોથી મને લાગે છે આ પ્રેસને એનું મીડિયા નિભાવ અને નિભાવ પેપર ચાલે છે એમાં, અને મીડિયાના કારણે બધા એકબીજાની સાથે સંલગ્ન છે. અનાયાસે આ તો બધી ચર્ચા થઈ. મારા વિભાઈ પણ વર્ષોથી પાલનપુરમાં બ્રહ્માકુમારી સાથે જોડાયેલા છે. પણ મને એવું લાગ્યું કે ના, કામ જે છે એ બહુ સરસ છે અને આની અંદર મને સ્પર્શી જાય એવી વાત છે, દીકરીઓને સ્પર્શી જાય એવી વાત છે અને આપણા યુવાનોને સ્પર્શી જાય એવી વાત છે. તો શિબિરમાં ચોક્કસ હું જોઈન્ટ થઈશ. અસ્તુ, ખૂબ ખૂબ આભાર.